સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા ખાતે આવેલ KGBV કન્યા શાળા ખાતે આરોગ્યલક્ષી પોષણલક્ષી સહિતની જાગૃતિ આવે તે બાબતનો કાર્યક્રમ યોજાયો હતો। લીંબડી રાજકોટ હાઈવે પર આવેલ મોડેલ સ્કૂલની KGBV 4 માં પોષણ, એનિમિયા અને ખાદ્ય સુરક્ષા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત ધોરણ 9 થી 12 ની દીકરીઓને જાણકારી સાથે તાલીમ આપવામાં આવી હતી। ત્યારે આ કાર્યક્રમમાં CRC રવિરાજસિંહ ઝાલા, CDPO છાયાબા ઝાલા, નોડલ પર્સન ગીતાબેન, RBSK મેડિકલ ઓફિસર ડોક્ટર સુરભી જોશી, ડોક્ટર વૈભવ બેલાણી અને ICTC કાઉન્સિલર કિરીટભાઈ વાઘેલા, પોલીસ કાઉન્સિલર નિર્મળાબેન પનારા હાજર રહ્યા હતા અને કાર્યક્રમ લક્ષી ઉદ્બોધન કર્યું હતું। ત્યારે વોર્ડન કુંદનબેન અને જાગૃતિબેનના માર્ગદર્શન હેઠળ દીકરીઓએ એક પાત્ર અભિનય, નાટક અને પોષણ ઉપર પોતાનું વક્તવ્ય પણ રજૂ કરી પ્રસંગને દીપ આપ્યો હતો। કલ્પેશ વાઢેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।